જય માતાજી મિત્રો, ફરી એકવાર અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કાલે તો આપણે માટી જતા વિડીયો અપલોડ કર્યો હતો. આપણા યુટ્યુબમાં લોંગ વિડીયો લગભગ શાયદ એ રહ્યું હતું માટીવાળું 19 મિનિટનો ઉપરનો કોઈક ટાઈમ હતો. પણ 4-5 વિડીયો નાખ્યા પછી એક એવો અનુભવ થયો કે વિડીયો નાખવો ને અપલોડ કરવો કોઈ સહેલું વસ્તુ નહીં. કારણ કે 19 મિનિટનો વિડીયો એમાંથી કટ લેવાના, બસ અમુક બ્રેકગ્રાઉન્ડ સારું હોય એટલી કરવાનું. તો 19 મિનિટના વિડીયોની અંદર મિનિમમ તમારે 1.5 થી 2 કલાકનો ટાઈમ જતો રહે બિલકુલ. એટલે વિડીયો નાખો કોઈ સહેલી વસ્તુ નહીં ને 1 કલાકની અંદર 15 મિનિટનો વિડીયો લગભગ મારા ખ્યાલ મુજબ ના જ બને. કારણ કે અલગ અલગ કટ લેવા હોય તો ના બને, બાકી એકના એક સીન લેવા હોય તો બની જાય. એટલે બને રહેજો મારા બ્લોગ વિડીયોમાં. આજે અમારે જવાનું છે સાહેબ ગાંધીનગર, તો તમને બતાવશું કે અમે શા માટે ગાંધીનગર જ્યાં હતા, શું લેવા ગયા હતા. તો બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. તો ફાઇનલી ગાંધીનગર જવાનું થઈ ગયું છે આપણે. તો બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. આપણે બીજી ગાડી જોડે એમજીમાં જવાનું છે આપણે ગાંધીનગર. તો આપણું પડ્યું પિકઅપ. અમારે ચેતનભાઈ ગાડી સાફ કર્યો ભાઈ. એમજી લઈને જવાનું છે અમારે ગાંધીનગર જવાનું છે ભાઈ. લેવડો મળી આવું બનાવવું પડે યાર. તો આપણે એમજી લઈને જવાનું છે. હું, શૈલેષ અને વિશાલ, સુનિલ અને વિશાલ અને ભરત, આટલા બધાને અમારે જવાનું છે ગાંધીનગર ગાડી ભરવા માટે. હજી બીજા 2 માણસો હશે તો આગળ લેવાડો ભાઈ. મેલ દે બધું. કઈ જાય ફાર્મ ઉપર શું બતાવો સહેલી સ્પોર્ટની ગાડી. લોન કાપવા નહીં ભાઈ. લેજે ગળા પેલ બાજુ કરી હતા. ક્ષેત્રમાં ફેરવાની ચાલુ બંધ. અરે હું ચલાવતો પણ ઋષિમાં ફરવા નહીં જતા. અમે અરે ને અમે જેમ બેતા ફરવા ઋષિમાં મારા ઉપર રસ્તામાં સરસ મજાનું ગાર્ડન છે. તો હજી તો જવાનું બાકી છે અમારા ગાંધીનગરમાં. મહેસાણા લાખવડમાં એક ફાર્મ હતું તો જોવા માટે આવી ગયા છીએ. ત્યાંથી જવાનું છે ગાંધીનગર. સરસ મજાની લોન કટિંગ કરી છે. આપણે આવી જાય છે છત ઉપર. એટલી પડી અમારી બહાર ગાડી એમજી. સરસ મજાના બોટલ પંપ લગાવ્યા છે અને વોચ છે બોરનું. આટલા રહે ગાર્ડનનો લુક મસ્ત એક નંબર લાગે છે. સરસ મજાનું. અમારા મિત્રો શું કરે છે નારિયેળીના થડના જોડે. મસ્ત લુક છે ઉપર એને
સરસ મજાનું ફાર્મ હાઉસ છે. બોટલ પામ નારિયેળિયું પણ હાલ વોચ છે ખાલી, કારણ કે સફાઈ કરવાની બાકી છે એટલે શાયદ ખાલી હશે. આપણા બ્લોગમાં મોટા ભાગનું ગાર્ડનનું અને એવું જ આવતું હોય છે, કારણ કે કોમ જ હવાથી મોડી હોવું જોઈએ એવું જ હોય જલ્દી, એટલે બીજા બ્લોગ નહીં આવતા, કારણ કે સાઈડ ઉપર જવાનું હોય અને બીજી જગ્યાએ જવાનું હોય એટલા માટે મોટા ભાગના બ્લોગમાં આવું જ હોય છે. તો આપણે કોશિશ કરીશું દરેક વસ્તુ અલગ કરવાની, અલગ બ્લોગ બનાવવાની. તો બન્યા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. મિત્રો અમે ફાઇનલી હોટલમાં ખાઈ લીધું છે ફ્લેટ. ચાલતા ચાલતા જઈએ આગળ, ગાડી પડી ગઈ બાજુમાં નર્સરીમાં. હા ભટ્ટી આવો ભટ્ટી. આઈસરમાં બધું લોડ કરવાનું છે. આખો આખા ભરવાનું છે આજે, મોટા મોટા કુંડો. કલ્પ ફાર્મ એન્ડ નર્સરી ખાલી કરી છે કોબા સર્કલથી, અને આપણા બધું ભરી દેવાનું છે આજે આઈસરમાં. અને શાયદ ભરતા ભરતા હજુ 7 વાગી રહે, તો ફરી બીજું કોઈ ભરવાનું થાય તો તમને બતાવીએ બ્લોગ વિડીયોમાં. સાજી વધાર લાવી દઈજી, જોઈ લો આઈસરમાં લોડ થાય છે કુંડો. કોઈને લેવો તો શ્રીરામ નર્સરીની મુલાકાત લે ચોક્કસ. તો મિત્રો ફાઇનલી કોબા સર્કલથી ગાડી લોડ કરી દીધી છે, તમને બતાવી દઈએ અમે. હજી તો આ બધો માલ પડ્યો છે, આ બધો માલ કાલે ભરવા આવવાનું થશે. આજે તો ગાડી ફૂલ થઈ જાય સર, તમને બતાવી દઈએ, કારણ કે હજી તો 6-7 ગાડી માલ થયો છે. તો જ્યાં બધો માલ બાકી છે લઈ જવાનો સ્ટેન્ડ સુધી. આઈસર થઈ ગયું પેક, અંદર રોપાને સ્ટેન્ડ ભરી દીધા. ગોણોને પેલા બધા મથી આ કોબા સર્કલ બધો માલ ભરાઈ ગયો છે આપણા. આ બધો માલ બાકી છે લઈ જવાનો. બોટલ પંપ બી લઈ જવાનું છે. આ બધો માલ બાકી છે લઈ જવા માટે. જે આપણો અઠવાડિયું શાયદ લાગી જશે લઈ જવાનું. ચીકુ પણ બાકી છે લઈ જવાનું. આ બધી ચીકુ પડી એ બધી લઈ જવાની. તો ફાઇનલી ગાડી લોડ થઈ જવા આપણે નીકળી છીએ ઘેર. તો આટલા બ્લોકને એન્ડ કરીએ, ફરીથી મળીશું નવા એક બ્લોગમાં. પાર્લરમાં આવી જાય નાસ્તો કરવા માટે. હું પટી સુનિલ ભણો શૈલેષ ઠાકોર. તું નાસ્તો કરવાનો ભાઈ તાર? સમોસા. તારા ભાઈ? કચોરી. તારા લે? તારા પોણા? સમોસા. એવું આપણે હજુ તકી કર્યું નહીં, જે આવે ખાઈ લેવાનું છે.